બાબા સીતારામ, મારા બધા દર્શકોને જય સિયારામ અને અપેક્ષા છે તમે બધા સુખી અને સ્વસ્થ છો. આજે ફરી એકવાર અમરેલીના મુદ્દે બે ત્રણ નવી અપડેટ અને આ અપડેટનો અર્થ શું એ આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો છે. છેલ્લા બે ત્રણ દિવસથી અથવા તો કહો અઠવાડિયાથી અમરેલી બાબતે કોઈ હિલચાલ નથી, પરંતુ આજે બે ત્રણ નવી બાબત છે. એક તો આરોપી અશોક માંગરોળિયાએ ફરી પ્રેસ કોન્ફરન્સ કરી કૌશિક વેકરિયા પર સનસનીખેજ અને ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જો અશોક માંગરોળિયાના આક્ષેપ ન સાંભળ્યા હોય તો અમારા વિડીયો અને લાઈવ સેક્શન બંનેમાં તમને વિડીયો જોવા મળશે. લાઈવ સેક્શનમાં આખી એમની પત્રકાર પરિષદ પણ છે જે અમે અનકટ મૂકી છે, એટલે એક એક મુદ્દા તમે ત્યાં સાંભળી શકશો. બીજો મુદ્દો અથવા તો બીજી અપડેટ અમરેલીમાં એ છે કે આરોપીઓ હવે મન બનાવી ચૂક્યા છે અથવા તો કહી રહ્યા છે આડકતરી રીતે કે અમને સમગ્ર કાંડમાં અમરેલી પોલીસ પર વિશ્વાસ નથી. હવે આવું કીધું છે કોણે, એનો અર્થ શું છે અને એને આપણે કઈ રીતે જોવું જોઈએ, એ આ તમામ માહિતી હું આજના નિષ્કર્ષમાં તમને સમજાવવાનો પ્રયાસ કરીશ, તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. આ બધા મુદ્દાની વાત કરું એ પહેલાં ખાલી ટૂંકમાં એક વાત કરી દઈએ કે આપણે અમરેલીના મુદ્દે હજુ પણ રોજ જે નવી અપડેટ આવે છે એટલા માટે આપણે કવર કરીએ છીએ, એટલા માટે આપના સમક્ષ લાવું છું જેથી કરીને આવું ના તો બીજા જિલ્લામાં થાય. નંબર 2, કોઈ પણ દીકરી રાજકીય ખેલનો હાથો કે ભોગ બનવી જોઈએ નહીં. કોઈ પણ સામાન્ય નાગરિકની વાત છે. અમરેલીમાં પાયલ ગોટી સાથે થયું. શક્ય છે કે આ બધા તો એટલા બધા જાડી ચામડીના નેતા છે કે કોઈનો પણ ભોગ લઈ લે, પણ આવું થાય નહીં એવો એક દાખલો ન બેસે ત્યાં સુધી આપણે અમરેલીના મુદ્દે વાતો કરવાની છે, ખુલાસા કરવાના છે. તો આજના નિષ્કર્ષમાં આપણે વાત કરીશું અમરેલી લેટરકાંડ મુદ્દે આવેલા બે ત્રણ અપડેટ વિશે. નમસ્કાર, હું છું નિશિત રાજ્યગુરુ અને આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. મારા સાહેબ, પહેલી વાત સમજી લો, અમરેલીમાં જ્યાં સુધી તમે અવાજ નહીં ઉઠાવો અને જ્યાં સુધી એક પત્રકાર તરીકે, એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે જ્યાં સુધી અમે અને બાકી પત્રકારો અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી આ એક પણ જાડી ચામડીના નેતા હાલવાના નથી. નંબર 2, પોલીસ તપાસ એની રીતે થઈ રહી છે એવું આપણે માની જ લેવાનું છે, કારણ કે એ તમને કાંઈ સમાચાર કોઈ આપશે નહીં અને અમે પૂછશું તો સીધા જવાબ દેશે નહીં, કારણ કે એને ખબર છે ખાચું કહી દીધું તો આપણી પોલ ખુલી જાય. આજે અમે આનંદ યાજ્ઞિક, જે આ 3 આરોપીઓ એટલે કે મનીષ વઘાસિયા અને જે 3 આરોપીઓ છે ને સાથોસાથ પાયલ ગોટીના જે વકીલ છે આનંદ યાજ્ઞિક સાથે ટેલિફોનિક વાતચીત કરી. આનંદભાઈ યાજ્ઞિકે ઘણા બધા મુદ્દાઓ ઉપર થોડું સ્પષ્ટીકરણ આપ્યું એમની કાયદાની ભાષામાં, પરંતુ એમણે જે એક મુખ્ય વાત કીધી છે કે નિર્લિપ્ત રાય સાહેબ જ્યારે તપાસ કરવા આવ્યા ત્યારે એમને પૂર્ણ ભરોસો હતો. નિર્લિપ્ત રાય સાહેબે તટસ્થ તપાસ કરી છે એવો એમને વિશ્વાસ પણ છે, પણ જેવો રિપોર્ટ ડીજીપી સાહેબના ટેબલે પહોંચ્યો એ બાદથી આ સમગ્ર મામલે કોઈ અપડેટ આપી રહ્યું નથી. આવી વાત આનંદ યાજ્ઞિકે અમારી સાથે, અમારા સંવાદદાતા માફ કરશો, અમારા સંવાદદાતા ધાર્મિક યાજ્ઞિક સાથેની વાતચીતમાં કરી. હવે આને સીધી રીતે સમજવું હોય અથવા તો સીધી રીતે આનંદભાઈની જે યાજ્ઞિક સાહેબની વાત છે એને હું તમને કહું તો એમણે કીધું કે અમે આજ દિવસ સુધી એટલે કે આજે અમે રિપોર્ટ અમને કોઈ આપે, ડીજીપી સાહેબના જે સોંપવામાં આવ્યો છે રિપોર્ટ એ અમને આપે તો અમને ખબર પડે. જો એ રિપોર્ટ નહીં આપે તો તેઓ હાઈકોર્ટ જવાના છે. યાજ્ઞિક સાહેબે કીધું કે અમારી પિટિશન પણ રેડી છે અને અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું. યાજ્ઞિક સાહેબે એક બીજી વાત એ પણ કરી કે આરોપીઓને હવે અમરેલી પોલીસ ઉપર વિશ્વાસ નથી. અને ત્રીજી વાત સૌથી મહત્વપૂર્ણ એ કરી કે આનંદ યાજ્ઞિકે કહ્યું કે અમે ઈચ્છી રહ્યા છે કે હવે આ લેટરકાંડની તપાસ પણ નિર્લિપ્ત રાય સાહેબને સોંપવામાં આવે. આ 3 મુદ્દાની વાત છે. હવે 3 મુદ્દાની એક એક કરીને બહુ ટૂંકમાં તમને સમજાવવાનો હું પ્રયાસ કરું. પહેલો મુદ્દો તો એ છે કે ડીજીપી સાહેબને રિપોર્ટ સોંપાયો છે કે નહીં, અને સોંપાઈ ગયો છે તો હજુ સુધી એ
સામાન્ય લોકો માટે જાહેર કરવાનો છે કે નહીં એ એક અસમંજસનો વિષય છે. મૂળ વાત એવી છે કે યાજ્ઞિક સાહેબે જે વાત કીધી કે જો કસ્ટડીમાં કોઈ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર થયો હોય તો એમણે એક હવાલો પણ આપ્યો કાયદાની ભાષામાં કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે અને ડીજીપીએ તપાસ કરવી જોઈએ. હવે ડીજીપી તપાસ કરવા માટે નિર્લિપ્ત રાય સાહેબને તપાસ કરવા મોકલ્યા. નિર્લિપ્ત રાય સાહેબે તપાસનો રિપોર્ટ બનાવ્યો, રિપોર્ટ બનાવી ડીજીપી સાહેબને મોકલ્યો અને હવે છેલ્લા 10-15 દિવસથી અમરેલી આખું ને આખું ગુજરાત રાહ જોવે છે કે આ રિપોર્ટ ઉપર કાર્યવાહી થવાની છે કે નથી થવાની. એટલે જ્યાં સુધી રિપોર્ટ સામે નહીં આવે ત્યાં સુધી તમને મને કાંઈ ખબર પડવાની નથી કે આ મુદ્દે મૂળ આગળ કાંઈ થવાનું છે. પાયલબેન સાથે જે અન્યાય થયો ને એ મામલે નિર્લિપ્ત રાય સાહેબ જે બધાના નિવેદન લઈને ગયા એ પછી પોલીસ ઉપર કોઈ કાર્યવાહી થશે, હા કે ના? બીજી વાત એ છે કે આરોપીઓએ એવું કીધું યાજ્ઞિક સાહેબના કહેવા પ્રમાણે કે એમને અમરેલી પોલીસ ઉપર વિશ્વાસ નથી અને આરોપીઓને પોલીસ ઉપર વિશ્વાસ ન હોવા પાછળના ઘણા બધા કારણો એમણે ખુદે પોતાને બહાર આવ્યા બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં રિલીઝ કર્યા હતા કે પોલીસવાળાએ એમની સાથે વર્તન કેવું કર્યું ને એમને માર્યા કેટલા, મનીષ વઘાસિયાને દબાણ, જે હાથ નેતાના નામ હતા એ બધું દબાણ કર્યું ને આ બધા મુદ્દા છે. એટલે એકંદરે લોજિકલી જોઈએ તો આરોપીઓને પોલીસની કાર્યવાહી પર વિશ્વાસ હોય ન હોય એનાથી કોઈ ફેર નથી પડતો જ્યાં સુધી એ પોતે સાચા હોય. અને બીજો મુદ્દો અમરેલી પોલીસ ઉપરથી વિશ્વાસ ડગવાનો જ હતો, એમાં કાંઈ બેમત છે નહીં. ઘણા પોલીસ અધિકારીઓને ઘણા પોલીસ કર્મચારીઓને વ્યક્તિગત રીતે એવું થાય છે કે નિશિતભાઈને પોલીસ હારે કંઈક વાંધો છે, પણ મને સાહેબ પોલીસ હારે કોઈ વાંધો નથી. પોલીસે જે નેતાઓની વાતમાં આવીને કરેલા કાંડ અને કામ છે ને એમાં વાંધો છે ને એના 10,000 એક્ઝામ્પલ ગુજરાતમાં જ છે. એટલે કોઈકની ઉપર સવાલ, પત્રકાર ઉપર સવાલ ઉઠાવતા પહેલાં કેટલાક બદનામ પોલીસ કર્મચારીના ચહેરા પણ મનોમન યાદ કરી લેવા અથવા તો નામ યાદ કરી લેવા. અમરેલી પોલીસના અધિકારીઓના કહેવાથી જ નાના કર્મચારીઓ કામ કરે છે એવી ક્યાંય સિસ્ટમ મેં તો જોઈ નથી અને હું અજાણ્યો તો મને એ માહિતી આપવા વિનંતી કે કોઈ કોન્સ્ટેબલ કે કોઈ પોલીસ કર્મચારી કે નાનો પોલીસ અધિકારી એની મેળે નિર્ણય લઈ સરઘસ કાઢી નાખે ને રાત્રે ધરપકડ કરી આવે એવું શક્ય બને નહીં. એવામાં રાજકીય આરોપો એમાં તો હાવ ન બને. એટલે અમરેલી પોલીસના કેટલાક અધિકારીઓ, હું બધા આખી અમરેલી પોલીસની વાત નથી કરતો, સમજો, પાયલ ગોટી સાથે અન્યાય કરનાર કેટલાક પોલીસ અધિકારીઓએ ખોટું કર્યું છે ને એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. હું નહીં, આખું અમરેલી જાણે છે ને આખું અમરેલી કહે છે. એટલે હવે સવાલ એ છે કે આરોપીઓને અમરેલી પોલીસ પર વિશ્વાસ નથી એટલા માટે હાઈકોર્ટ જવાના છે. જો હાઈકોર્ટમાં આ મામલો પહોંચ્યો, હાઈકોર્ટે સંજ્ઞાન લીધું અને હાઈકોર્ટે આદેશ કર્યો તો લખી રાખજો કે અમરેલીમાં થયેલા આખા કાંડમાં એવા ધડાકા થશે કે જેની કલ્પના ખુદ નેતાઓએ કરી નહોતી. અત્યારે જે અમુક નેતા નાર્કો ટેસ્ટ, દિલીપભાઈની બધી નાર્કો ટેસ્ટની વાત કરે છે ને, નાર્કો ટેસ્ટનું ગણિત પણ યાજ્ઞિક સાહેબે સમજાવ્યું કે અત્યારના નાર્કો ટેસ્ટ એમનું તો એવું કીધું છે કે નાર્કો ટેસ્ટ જે છે એ સસ્તું હથિયાર થઈ ગયું છે. તમને બહુ નવાઈ લાગશે જાણીને કે નાર્કો ટેસ્ટ જ્યારે આરોપીઓનો કરાવવાનો હોય ને, જો આરોપી ના પાડી દે ને કે મારે નથી કરાવવો તો આરોપીઓનો નાર્કો ટેસ્ટ ન થાય. એટલે એમની મરજી પર ડિપેન્ડ છે. હવે તો આપણે ખુદના રાજકીય રોટલા શેકવા માટે નાર્કો ટેસ્ટ ગમે ત્યારે બોલી જાય અને અમરેલીની ભોળી જનતાને એવું થાય કે ઓહો કેટલી સારી વાત કહેવાય, પણ નાર્કો ટેસ્ટ એવી રીતે થાય નહીં. એટલે હવે આરોપીઓ જો હાઈકોર્ટ જાય અને હાઈકોર્ટમાં સંજ્ઞાન આ વાતનું લેવાય, કારણ કે મૂળ મુદ્દો શું છે, શક્તિસિંહે રાજ્યસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો, ત્યાં પણ એમણે પાયલ ગોટીનો મુદ્દો ઉઠાવ્યો છે. એટલે આ મુદ્દાને જે દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે ને, તો એક તાકાત એવી પણ છે કે જે સત્ય ઉજાગર કરવા માટે મહેનત કરી રહી છે. હું કોંગ્રેસની વાત નથી કરતો, હું એવા લોકોની વાત કરું છું, તમારી વાત કરું છું, તમારી જેવા લોકો જે મીડિયામાં આવતા અમરેલીના રિપોર્ટ્સને જોવે છે, સમજે છે ને પછી સવાલ કરે છે, એવા લોકોની વાત કરું છું. અને કોંગ્રેસ તો પાછું શું છે, મેં તો પહેલાંય કીધું હતું કે શક્તિસિંહ ભલે દિલ્હી જઈને બોલ્યા, પણ અહીંયા કોઈ કોંગ્રેસના નેતા પાસે ટાઈમ નથી બિલકુલ કે અમરેલી જઈએ ને આપણે, કેમ કે એમણે તો બધું પરેશભાઈ ને વીરજીભાઈ ને જેનીબેન ને એની ઉપર છોડી દીધું છે કે ત્યાં જે થાય ખરું, પણ દિલ્હી ફોટા પડાવવા હાટું બોલી જવાનું એ પાછું કન્ફર્મ હોય. એટલે આમાં બધું એવું ન માની લેવું કે ઓહો એમના કારણે જ બધું થઈ રહ્યું છે.
મૂળ વાત એ છે કે પાયલને ન્યાય અપાવવા માટેની કાર્યવાહી થાય છે કેટલી અને રાજનીતિ કેટલી થાય છે એ તમારે સમજવાની જરૂર છે. જ્યાં સુધી આજના અપડેટની વાત છે તો આ મામલો હાઈકોર્ટમાં જશે જો રિપોર્ટ અંગે ખુલાસો થયો નહીં તો, કારણ કે વકીલ ખુદ કહી રહ્યા છે કે પિટિશન રેડી છે અને અમે હાઈકોર્ટમાં જશું. જો હાઈકોર્ટમાં અરજી દાખલ થશે તો એની બે શક્યતાઓ છે. એક શક્યતા એવી છે કે ડીજીપીને સોંપાયેલા રિપોર્ટને જાહેર કરવામાં આવે અને એ જાહેર થાય તો આ રિપોર્ટમાં શું છે એ ખબર પડે. અને બીજી શક્યતા જે મને વ્યક્તિગત રીતે લાગી રહી છે એ છે કે આ તપાસ કોઈ અન્ય અધિકારીને સોંપવામાં આવે, એટલે કે નિર્લિપ્ત રાય સાહેબને અથવા તો પાયલબેને જે વિનંતી કરી હતી પોતાની અરજીમાં એ ઓફિસરને આ તપાસ સોંપવામાં આવે. જો આ થયું તો સમજો કે પ્રેશર વધવાનું, દબાવવાનો પણ પ્રયાસ થવાનું, પરંતુ સત્ય આખરે ઉજાગર થશે થશે ને થશે. અને હવે જે વ્યક્તિગત આરોપ પ્રતિ આરોપ શરૂ થઈ ગયા છે, અશોક માંગરળિયાએ આજે પત્રકાર પરિષદ કરીને એટલું દુઃખ વ્યક્ત કર્યું છે કે આવું કૃત્ય કોઈ ન કરે. એમના પિતાની અંતિમ વિધિમાં પણ જવા દેવામાં ન આવ્યા એવો આરોપ અશોક માંગરોળિયાએ કૌશિક વેકરિયા ઉપર સીધો કર્યો છે. અને એમણે ઓડિયો ક્લિપ અને વિડીયો ક્લિપની પણ પુરાવાઓની વાત કરી છે. એટલે આ લડાઈ જે પાયલ ગોટી સાથે થયેલા અન્યાયથી શરૂ થઈ હતી એ હવે રાજકીય મેદાનમાં કેટલાયના ભોગ લઈને જાય તો નવાઈ નહીં. પરંતુ આ રાજકીય અખાડામાં વધુ રસ લેવા કરતાં પાયલબેન સાથે જે થયું અને એ જે અન્યાય થયો એની વાત આપણે વધારે કરવાની છે. વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો લાઈક કરજો, તો જ કમેન્ટ કરજો ને તો લાઈક કરજો. તમને લાગે કે આ માહિતી કામની છે તો ભાઈબંધોને, મિત્રોને, પરિવારજનોને શેર કરી દેજો, જેથી કરીને આજે અન્યાય સામે આપણે જે ન્યાયનો અવાજ ઉઠાવવાનો છેલ્લા 1.5 મહિનાથી પ્રયાસ કરીએ છીએ એમાં લોકો જોડાતા જાય અને પાયલબેન સાથે થયેલા અન્યાયનો અવાજ ગાંધીનગર અને દિલ્હી સુધી આરામથી પહોંચે તો થોડા પોતાની પોચી ખુરશી મૂકીને ઊભા થાય. આવતીકાલે નિષ્કર્ષમાં ફરી મળીશું એક નવા મોટા ખુલાસા સાથે. ત્યાં સુધી મને એટલે કે નિશિતને આપો રજા. બાપા સીતારામ.